રાજકોટ શહેરના ઉપલા કાંઠા વિસ્તારના જયસુખભાઈ ડોડિયાને ગત તારીખ 8 જુલાઈની સાંજે જામનગર રોડ સ્થિત ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે પોલીસ જેવા દેખાતા શખ્સોએ પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ સાથે 42 વર્ષીય પ્રૌઢ હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે। શહેરના સામકાંઠા વિસ્તારમાં મહેશનગરના ખૂણે રહેતા જયસુખભાઈ ડોડિયાએ સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગના બીછાનેથી આપેલી વિગત અનુસાર ગઈકાલે સાંજે અંદાજિત 5 થી 6 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાંથી પોલીસ કર્મીઓ આવ્યા હતા અને તેમના પુત્ર સતીશ વિશે પૂછ્યું હતું, જેના જવાબમાં પ્રૌઢે સતીશ ઘરે નહીં હોવાનું જણાવતા પોલીસ કર્મીઓએ પ્રૌઢને પોતાનું વાહન લઈને જામનગર રોડ પર આવેલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે આવવા જણાવ્યું હતું। પોલીસ કર્મીઓએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ હાલ સુધી નહીં થયાનું જાણવા મળી રહ્યું છે। મારું નામ જયસુખભાઈ પ્રભુભાઈ ડોડિયા, હું મહેશનગરમાં રહું છું, દૂધની ડેરીની પાછળ મહેશનગરનો કાટખૂણો દૂધસાગર રોડ પાછળનો ભાગ બરાબર। ત્યાં કણે કાલે સાંજે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આવી હતી, મને મારા છોકરાને પૂછ્યું કે તમારો છોકરો ક્યાં, તો મેં કીધું બહાર ગયો, તો મને કે તું કે ગાડી લઈ લે હોન્ડા અને કે હાલ કે ઓફિસે ક્રાઇમ બ્રાન્ચ પોલીસવાળાએ નામ નથી ખબર। કાલે સાંજે 5 થી 6 ની વચ્ચે લઈ ગયા હતા મને, રાતે 8-9 વાગે મને મેકો, એનું નામ સતીશ છે, એ ઘરે હતો નહીં અને એના વતીનો મને લઈ ગયા। ત્યાં લઈ જાય પહેલાં મને ઓફિસમાં ઊભો રાખ્યો, પૂછ્યું મને કે તને ખબર છે? મેં કીધું ના સાહેબ શું છે? તો મને કે તું ચાંદીના પડીકા ચોરે લઈ આવ્યો હો? મેં સાહેબ એ વસ્તુ મને ખબર નથી। મેં કીધું એ અત્યારે મજૂરી કામ ઇમિટેશનમાં જતો પણ ત્યાંથી નીકળી ગયો, અત્યારે કાંઈ કામ કરતો ને કામ ધંધો ગોતે છે। એનો ભાઈબંધ હતો, એને જ અરજી કરી છે, એનું ભાઈબંધ નામ છે દેવાંગ દિલીપભાઈ કુંભાર છે, એ શક્તિ સોસાયટી છે ભાવનગર રોડ ઉપર પૂજિત રૂપાણીની બાજુમાં આવે શક્તિ સોસાયટી, બંધ ગલીમાં રહે છે। મને પોલીસવાળા માર્યો, મને પગમાં તરિયામાં ઊંધો સુડાઈને પટ્ટા માર્યા, 5 પટ્ટા માર્યા પગમાં દુખે, મારા હાલી ન થકતો। મેં કોઈ દી જિંદગીમાં મને કોઈ માર્યું નથી। મેં પોલીસના પગેથી ચીડે જામનગર રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચે હું ઊંધો પાડીને મને ઢીકા માર્યા અને કોણીમાં મને આ 2 કોણી હો દુખે છે, આ 2 કોણી ઊંધો બેઠો તો વચ્ચે આમ કા કરી દીધો મને પછાડીને। ના પોલીસ નામ નથી ખબર, ક્રાઇમ બ્રાન્ચવાળા હે, મારે આમ સામે આવે ને તો કઈ એક સાહેબ હતા ને એ જ મને માર્યો, લાંબા એવા હતા પહાડી જેવા, એ અંદર ક્રાઇમ બ્રાન્ચમાં 3જા માળે ને આ સાઈડની ખુરશી પર બે અંદર ઓફિસમાં।